આમાં એક વસ્તુ એ ભૂલી ગયા છે, ગેટ તો બનાવ્યો પણ દરવાજો કરવાનો ભૂલી ગયા છે. જુઓ તો ગેટ તો બનાવ્યો, કારણ કે અંદર કોઈ કૂતરા ઢોર સોર બોર ગરી ન જાય ને, એટલે દરવાજો તો કરવો જ પડે ને. હાલ્યા જતા હતા ને એટલે એમ છું લે થોડીક મોજ સાથે મસ્તી કરી લઈએ, એટલે આ ગેટ આવ્યો એટલે ગેટનો થોડોક વિડીયો ઉતારી લીધો વ્લોગ. ચાલતા ચાલતા આ ગામમાં પહોંચ્યો ને ત્યાં ગીત વાગતું હતું, વીજળીના સમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક અંધારા થાશે રે. હવે એને કોણ સમજાવે કે આ દી છે. હવે પરવડું વી ગયું અને આ દી છે, તડકો છે, અત્યારે એ ગીત ન હોય. અત્યારે દી મોતીડાને ચમકારે પરોવાય નહીં, મોતી વીજળીને ચમકારે કોઈને વધાવ્યા નથી થતા. બોલો પૂછ્યું તો એમ કીધું તમે ધાર ના એમને, પછી મારે સામું કહેવું પડ્યું તમે મોટી ધાર ના એમને. હે કાંઈ એમાં એટલે જ આ ગામડામાં પીડ્યા હોય બધા, ત્યાં કોઈ છોકરાય ન હસવતા હોય ને. હે એટલે તેને છોકરા ન હસવતા એકલું રહેવું પડતું હોય. હળા જાડી બુદ્ધિ પણ. પછી તો મેં ભાઈ કે ને કે મારી ગાડી સ્પીડમાં જતી હતી ને ઊભી રાખી દીધી અને 10 ઉપર ગાડી હાંકવા મળ્યો. ધીમે ધીમે જો હાલ્યા જઈશ મારી ગાડી ધીમી ધીમી. પહેલાં 50 ગાડી હાલતી હતી, હવે જો 10 ઉપર જ ગાડી હાલે છે ને. ધીમી ધીમી પાડી દીધી, કારણ કે વનજીવન પાણી અહીંયા બોર્ડ માર્યું કે સાવધાન અહીંયા વનજીવન પાણી છે, ગાડી ધીમી આંકો. તો 50 હાંકતા ધીમી જ કરી નાખવી પડે ને, એટલે 10 ઉપર હાલ્યા જઈએ ધીમે ધીમે. જો હે ને હે સિમેન્ટનું પોટલો લઈને જો માથે ચડાવીને અને મંદિર માથે કામ ચાલે છે, ત્યાં પોગાડે છે. આ દાદરા 365 દાદરા છે, જો એ ચડાવે છે. હે આપણે આમનામ ચડવું હોય તો ચડી નહીં શકતા ને આ ભાઈ એમને જો સિમેન્ટની ઠેલી ખંભે નાખીને ચડાવી દે છે. જય માં ખોડિયાર, જય ભગવતી માં. તો જો તમે અમે મંદિરે પગી ગયા છીએ. શાકપુર આય શ્રી માં ખોડિયારના સાનિધ્ય અમે આજે દર્શને આવ્યા છીએ. તો વિડીયો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો એન્ડ સુધી બન્યા રહીજો. જો તમે શાકપુર સાનિધ્ય માં ખોડિયારના દર્શન કરી શકો છો. અને અમે આજે પગપાળા માં ખોડિયારના દર્શને આવ્યા છીએ. હે મા ભગવતી, જય મા ખોડિયાર, જય આય શ્રી માં ખોડિયાર, હે શાકપુરવાળી માં ખોડિયાર જગદંબા. હે અમારા રખપા કરજો ને શરૂઆત હવના હરાવાના રાખજો. ખૂબ પ્રગતિ કરી એવી આશા તમારી પાસે. શાકપુર માતાજી ડુંગર ઉપરનો આ જો વ્યૂ, એટલો સુંદર વ્યૂ છે. આ ધર્મશાળા છે, શાકપુર ગામ છે, અને આ એના ગેટનું કામ ચાલી રહ્યું છે શાકપુર માતાજીનું. હે તમે એમ કરો ને જગ્યા જ ન આપે હાલવાની.